વાત કરીએ હવે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના જુથડ ગામના આગેવાન ભરત સોંદરવાના મોતના મામલે હવે ફરી વિવાદ ઊભો થયો છે। તાલાળા તાલુકાના રમરેચી ગામે તેમની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો। ગત 7 માર્ચ 2026ના રોજ તાલાળા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ સામે પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા। ગીર સોમનાથ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એસઆઈટી રચી યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। તો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને એસઆઈટી રચી યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી હતી। રોજ ભરતભાઈનું રમરેચી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં। એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા। 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે, તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો કર્યો। એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, આઈજી સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે રીપીએમ કરાવવું છે અને એસઆઈટીની રચના કરાવવી છે। એમાં આ ગુનાની તપાસ અમોની જે એસઆઈટી છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના એલવીએસડીએસ ટેસ્ટ થનાર છે। આ એલવીએસડીએસ ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન એફએસએલ તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે।